અનાદિ મુક્ત હરિ મૂર્તિમાં જ છું હું. કારણ સત્સંગમાં સત્પુરુષના દિવ્ય યોગમાં આવનાર દરેક ચૈતન્ય એક અલભ્ય કૃપાનો અધિકારી બની જાય છે. સત્પુરુષને માધ્યમ બનાવી સ્વયં શ્રીજી મહારાજ જ તેની પર એક અદૃશ્યમાન કૃપાની હેલી વરસાવે છે. સત્પુરુષ દ્રષ્ટિ, સ્પર્શ, પ્રસાદ અને સંકલ્પથી મુમુક્ષુ ચૈતન્યને વર્તમાન ધરાવી તેની જીવદશા ટળાવી અનાદિ મુક્તની પદવી પ્રદાન કરે છે. વર્તમાન ધારણ કર્યા બાદ મુમુક્ષુનું સૌથી મોટું કર્તવ્ય શું? તો ટાળી દીધેલા અજ્ઞાનને છોડી દઈ સ્વસ્વરૂપના જ્ઞાનની જાગૃતિમાં રહેવાનું છે. હું દેહમાં રહેનારો દેહધારી નહીં, પરંતુ મૂર્તિમાં રહેનારો અનાદિ મુક્ત જ છું. આ જ્ઞાનની જાગૃતિ જ તેને પ્રાપ્તિથી સ્થિતિ તરફની યાત્રામાં વેગ પકડાવે છે. અનાદિ મુક્તની પદવી પ્રાપ્ત થયા બાદ સ્થિતિના માર્ગે આગળ વધી રહેલ સાધનિક મુમુક્ષુને સિદ્ધ દશા પામવા માટેનો મધ્યવર્તી વિચાર એટલે અનાદિ મુક્ત હરિ મૂર્તિમાં જ છું હું. જે આ પ્રાર્થનાની ધ્રુવ પંક્તિ છે, આપણી અધ્યાત્મ યાત્રાની પણ ધ્રુવ પંક્તિ છે, જે આપણને જ્ઞાન જાગૃતિનું સતત અનુસંધાન અપાવતું સોલિડ રિમાઇન્ડર છે. હું અનાદિ મુક્ત જ છું. આ આપણું પ્રભાવી અને પરમેનન્ટ સ્ટેટસ છે. આ જ આપણું સ્વરૂપ દર્શન છે. આ સ્ટેટસમાં રહેવાશે એટલા જ સુખ્યા રહેવાશે. અનાદિમુક્ત શબ્દ બોલતા જ એ સ્ટેટસમાં જતા રહેવાવું જોઈએ. આ પંક્તિ બોલતા બોલતા દેહથી નોખા પડતા જવું અને મુક્તભાવ પ્રસ્થાપિત કરતા જવું. અર્થાત પ્રાર્થનાની આ પંક્તિ માત્ર ગાવા ખાતર ન ગાઈ જઈએ, પરંતુ તેના શબ્દો પ્રમાણે અનુસરતા જઈએ. વાલા ગુરુજીના અમૃત વચનોમાં પ્રાર્થનાની આ ધ્રુવ પંક્તિની વિશેષ મહત્તા ફલિત થાય છે. વાલા ગુરુજીએ ગત વર્ષે પ્રકાશિત કરેલું પ્રાર્થના અનાદિમુક્ત હરિ મૂર્તિમાં જ છું હું પદ 1 અને નૂતન વર્ષે પ્રકાશિત કરેલું પ્રાર્થના અનાદિમુક્ત હરિ મૂર્તિમાં જ છું હું પદ 2, આ બંને પદમાં ધ્રુવ પંક્તિ તો કોમન જ રાખી છે, પરંતુ પદ 1 જ્ઞાન જાગૃતિ દ્વારા પ્રભાવમાં પહોંચવા માટેના સ્ટેપ્સનું માર્ગદર્શન આપે છે અને પદ 2 જ્ઞાન જાગૃતિમાં નિરંતર રહેવાથી પ્રભાવના માર્ગે આગળ વધતા કેવા દિવ્યાનુભવો થાય તે દર્શાવે છે, તથા પ્રભાવના માર્ગે અવરોધક બાબતોથી સાવધાન રહેવાના કારણોથી વાકેફ કરે છે. આ પ્રાર્થના માત્ર શબ્દો નથી, પણ મુક્તનો સ્વ સાથેનો અને ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સાથેનો ગહન સંવાદ છે. મુક્ત મહારાજ સાથે અત્યંત પ્રેમ વિભોર થઈ મીઠી ગોષ્ઠી કરે છે, જે મુક્ત અને મહારાજ વચ્ચેના અતૂટ સંબંધને દર્શાવે છે. વળી મહાપ્રભુની દિવ્યાતિદિવ્ય મૂર્તિમાં નિતાંતપણે રહેવા માટેની મુમુક્ષુની તીવ્ર ઝંખના અને ઉત્કંઠા આ પદમાં વણાયેલી છે. એટલું જ નહીં, આત્મા પરમાત્માના મિલન પથમાં આવતા સંશયો અને મનોવિકારોને દૂર કરવા આ પ્રાર્થના અક્ષીર ઔષધ સમાન છે. 5 અંતરાઓથી સર્જિત આ પ્રાર્થના કૃતિ કાંઈ કક્કા બારકસરીના શબ્દોની ગોઠવણી નથી, પરંતુ અનુભવી સત્પુરુષવાલા ગુરુજીના મુખની પરાવાણી છે, જેમાં અધ્યાત્મનો ગહન સાર કહેતા નિચોડ ભરેલો છે, મુક્ત સ્થિતિ પામવાનો મર્મ ભરેલો છે, અનંતનાદિ મુક્તોના અનુભવનું તારણ સમાયેલું છે, કારણ સત્સંગનો સિલેબસ સમાયેલો છે. આ પ્રાર્થના અનુભવગમ્ય છે. અનુભવની કક્ષાએ પહોંચ્યા વિના કેવળ શબ્દોનું ગાન કે શ્રવણ કરનારને આનંદ, અહોભાવ કે હર્ષની અનુભૂતિ ન થાય, પરંતુ દેહ ભૂમિકાથી પર ઉઠી એકાંતે બેસી ચૈતન્ય ભૂમિકા સબળ કરી મુક્ત ભાવે મૂર્તિમાં રહી પ્રાર્થના કરવાથી તેની મહત્તાનો, દિવ્યતાનો, ભવ્યતાનો, પ્રભાવિતાનો, શાશ્વતતાનો વાસ્તવિક આસ્વાદ માણી શકાય તેવી આ ગર્ભિત પ્રાર્થના છે, જે મુમુક્ષુને સ્થિતિ પામવાનો વેગ લગાડતું એક્સિલેટર પણ છે અને સ્થિતિ પામવાના માર્ગે વિઘ્ન કરતા બાબતોને અટકાવતી શોર્ટ બ્રેક પણ છે.
આ પ્રાર્થના દ્વારા પ્રભાવી ભૂમિયા સમા વાલા ગુરુજીએ આપણી કક્ષાએ બેસી પ્રભાવના માર્ગે આગળ વધવા આપણે કેવી પ્રાર્થના કરવી જોઈએ તેની અદ્ભુત રીત શીખવી છે. પરિણામે આ અનુભવાત્મક પ્રાર્થના પામી સૌના હૈયે આભાર અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત થતા ઉદ્ગારો સરે છે કે, હે વાલા ગુરુજી, આ પ્રાર્થના એ કેવળ આપની અમારા પરની કરુણા જ કરુણા છે, જે અમને અમારા સ્વરૂપની જાગૃતિનું નિરંતર અનુસંધાન અપાવે છે, પૂર્ણકામપણાની અનુભૂતિ કરાવે છે, સાથે સાથે આપના પ્રભાવી સ્વરૂપની પણ યથાર્થ પ્રતીતિ કરાવે છે. કારણ કે પ્રભાવી સ્વરૂપ જ આવી અનુભવજન્ય પ્રભાવી પ્રાર્થનાનું સર્જન કરી શકે. વાલા ગુરુજીએ આ પ્રાર્થના મુખપાઠ કરી રોજ મહારાજ આગળ એકાંતે બેસી ગદગદ કંઠે તેનું ગાન કરવાની રુચિ દર્શાવી છે. વાલા ગુરુજીએ વિશેષમાં લાભ આપતા કહ્યું હતું કે જેટલું એકાંતે બેસી આ પ્રાર્થનાના શબ્દો પ્રમાણે અનુસરવાનો અને તે શબ્દોના અર્થ સમજી તેમાં ઊંડા ઉતરવાનો પ્રયાસ થાય તેટલી જ મુમુક્ષુતા વધુ. હાલતા ચાલતા આ પ્રાર્થના કરવાથી મહારાજમય બની પૂર્ણકામપણાના અખંડ આનંદમાં રાચી શકાય. હે મહારાજ, હું પહેલેથી જ અનાદિમુક્ત હતો, અનાદિમુક્ત જ છું અને અનાદિમુક્ત જ રહેવાનો છું. આવું સ્વસ્વરૂપનું નિરુત્થાનપણું કરાવો. આ પ્રાર્થના દ્વારા પૂર્ણકામપણાનો અકર્તાપણાનો અહેસાસ થાય. અવરભાવ માત્રથી વિરક્ત થઈ પરભાવમાં ડૂબાય તેવી દયા કરો, દયા કરો, દયા કરો. આ પ્રાર્થના વિશેષાંક મુમુક્ષુઓને મૂર્તિ સુખ પામવા દીવાદાંડી સમ બની રહેશે. આ પ્રાર્થનાના દરેક અંતરામાં રહેલ ગલિતાર્થ આ વિશેષાંકમાં વિભિન્ન લેખ રૂપે સમજી મૂર્તિ સુખના માર્ગે આગળ વધીએ. જય સ્વામિનારાયણ. હે નાથ, પ્રાર્થના કરું દિવ્ય ભાવે. હે નાથ, પ્રાર્થના કરું દિવ્ય ભાવે. સર્વોપરી છો નિરુત્થાનપણું થાવે. દેહ છોડાવી શુદ્ધ ચૈતન્ય કીધો, મૂર્તિરૂપ કરીને મૂર્તિમાં લીધો. પંક્તિ સમજૂતી. ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી રચિત અનાદિમુક્ત હરિ મૂર્તિમાં જ છું હું પદ 2 પ્રાર્થનાની પ્રથમ પંક્તિ છે, હે નાથ, પ્રાર્થના કરું દિવ્ય ભાવે. તેમાં ગુરુજીએ આપણને શ્રીજી મહારાજના સ્વરૂપની ઓળખાણ કરાવી છે તથા આપણા પર થયેલી કૃપાનું ભાન કરાવ્યું છે. આ લોકમાં પણ જીવનસાથીની પસંદગી વખતે એ કોણ છે, કેવા છે, આ પ્રશ્નોની સ્પષ્ટતા કર્યા પછી જ અવરભાવના સંસાર વ્યવહારનો પ્રારંભ થાય છે. તો જ્યાં કાયમ માટે વિરામ કરવાનો છે એવા અધ્યાત્મ માર્ગના પ્રવાસી સાધકે ધ્યેય સ્વરૂપ એવા ભગવાનની તથા સ્વસ્વરૂપની ઓળખ કરવી એથી અનેક ગણી અતિ આવશ્યક છે, ફરજિયાત છે. મહારાજના સ્વરૂપની ઓળખ અને સ્વસ્વરૂપની ઓળખથી અધ્યાત્મ માર્ગનો પ્રારંભ થાય છે. મહારાજને સર્વોપરી સર્વાવતારી ઓળખવા અને સમજવા એ એકડા સમાન છે. એકડા વગરના મીંડાનું કોઈ મૂલ્ય નથી. એમ નિષ્ઠા એ એકડો છે અને સાધન એ મીંડા છે. ભલા ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી કહેતા કે મહારાજના સ્વરૂપની નિષ્ઠા એ કારણ સત્સંગમાં એડમિશન છે. અર્થાત શ્રીજી મહારાજના સ્વરૂપની નિષ્ઠા દ્રઢ થવાથી જ વ્યતિરેકનો સંબંધ થાય છે. આ પંક્તિમાં મહારાજના સર્વોપરીપણાનું નિરુત્થાનપણું કરવા માટેની પ્રાર્થના છે. સર્વોપરી સમજવા એના કરતાં નિરુત્થાનપણું કરવું એ ઘણી આગળની વસ્તુ છે. એ સમજણની પરાકાષ્ઠા છે. શ્રીજી મહારાજે ગઢડા મધ્યના 14મા વચનામૃતમાં લીમડાના અને વડતાલના પહેલા વચનામૃતમાં આંબાના દ્રષ્ટાંત દ્વારા નિરુત્થાનપણાની વાત કરી છે. મહારાજે લીમડાનું ને આંબાનું દ્રષ્ટાંત આપતા વાત કરી છે કે એકવાર લીમડાને લીમડો જાણ્યો અને આંબાને આંબો જાણ્યો પછી કેવી દ્રઢતા થઈ જાય છે. ભલે આખી દુનિયા લીમડાને આંબો કહે અને આંબાને લીમડો કહે તો પણ આપણે ન માનીએ. આને નિરુત્થાનપણું થયું કહેવાય.
તેમ લીમડાને ઠેકાણે સનાતન ભગવાન સ્વામિનારાયણ છે અને આંબાને ઠેકાણે આધુનિક ભગવાન છે. હવે મહારાજને એકવાર ઓળખ્યા કે તે સનાતન છે, પછી ગમે તેવી પરિસ્થિતિ કે સંજોગો આવે તો પણ તેમના સ્વરૂપમાં સંશય કે તેમના આશરામાં ફેર ન પડવો જોઈએ. ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી તો કહેતા કે સ્વયં શ્રીજી મહારાજ આવીને આપણને એમના સ્વરૂપની નિષ્ઠામાંથી ડગાવવા પ્રયત્ન કરે તો પણ નહીં ફરવાનું. મહારાજને 2 હાથ જોડી કહી દેવાનું, દયાળુ રાજી રહેજો, આમાં તમારુંય નહીં માનું. તમે સર્વોપરી ને સર્વાવતારી જ છો, માટે કૃપા કરી મારી કસોટી ન કરશો. હવે મહારાજના ફેરવ્યા ના ફરવાનું હોય તો મનના કે અન્ય કોઈના ફેરવ્યા તો ક્યાંથી ફરવાનું હોય? માટે કોઈ જંત્ર મંત્ર, ગ્રહ ચોઘડિયા વગેરેનો ભાર ન રાખવો, તેમજ અનાશ્રય ન કરવો. વળી મહારાજનો નિરુત્થાનપણે નિશ્ચય થવાથી પંચ વિષય કોઈ વ્યક્તિ કે વસ્તુ પદાર્થમાં ક્યાંય પ્રીતિ ન થાય. સર્વેથી આવી પ્રીતિ તૂટતા સહેજે આપણે મહારાજના સ્વરૂપમાં જોડાઈ શકીશું. આવું નિરુત્થાનપણું કરવું એ કારણ સત્સંગનું પ્રારંભિક છતાં ફરજિયાત લક્ષ્ય છે. શ્રીજી મહારાજના સ્વરૂપની નિષ્ઠા થયા પછી સ્વસ્વરૂપને ઓળખવું અને તેનું નિરુત્થાનપણું કરવું પણ એટલું જ ફરજિયાત છે. આ પ્રાર્થનાની પંક્તિના બીજા ભાગમાં મહારાજે આપણી પર કરેલી અનહદ કૃપાની વાત છે. દેહ છોડાવી શુદ્ધ ચૈતન્ય કીધો, મૂર્તિરૂપ કરીને મૂર્તિમાં લીધો. કારણ સત્સંગમાં આવતાની સાથે મહારાજ મોટા પુરુષ દ્વારા મુમુક્ષુ પર પહેલી પ્રોસેસ આ કરે છે. કૃપા કરીને દેહને છોડાવે છે અને શુદ્ધ ચૈતન્ય કરે છે. તેને પોતા જેવો પુરુષોત્તમ રૂપ કરી મૂર્તિમાં રાખ્યાના આશીર્વાદ આપે છે. મોટા માત્ર કૃપા કરી છૂટી નથી જતા, પરંતુ અનાદિકાળના અજ્ઞાનને છોડાવવા આપણી પાછળ દાખલો પણ કરે છે. વારંવાર આપણને આપણું સ્વરૂપ સમજાવે છે કે દેખાતો દેહ એ તારું સ્વરૂપ નથી, તું પુરુષ નથી, સ્ત્રી નથી, તારી કોઈ નાત નથી, તું દેહથી તદ્દન નોખો આત્મા છે, શુદ્ધ ચૈતન્ય છે. હવે તને ચૈતન્ય પણ રહેવા દીધો નથી, તને પુરુષોત્તમ રૂપ અનાદિ મુક્ત કરી દીધો છે. આમ સત્પુરુષ જીવાત્મા પર કેવળ કૃપાએ 2 વિધિ કરે છે. એક, કેવળ કૃપા કરી દેહ છોડાવી ચૈતન્યનું સ્વરૂપાંતર કરવું, અને બીજું, જ્ઞાન આપી વાસ્તવિક સ્વરૂપનું ભાન કરાવવું. કોઈ પોતાની રીતે શાસ્ત્રોમાંથી વાંચીને કે સાંભળીને સ્વસ્વરૂપનું સ્વરૂપાંતર કે સ્વસ્વરૂપનું જ્ઞાન સમજી અધ્યાત્મ માર્ગે આગળ વધવા પ્રયત્ન કરે તો તે શક્ય નથી. ત્યાં સત્પુરુષની આવશ્યકતા ફરજિયાત છે. પંક્તિ આધારિત પ્રાર્થના. હે મહારાજ, હે દયાળુ, આપ કેવા સર્વોપરી, સર્વાવતારી, એકમેવાદ્વિતીય બ્રહ્મ, આપ જેવા આપ એક જ અદ્ભુત સ્વરૂપ છો. દયાળુ, અનંત મોટા મોટા ઐશ્વર્યાર્થીઓ છે, પણ કોઈની પાસે પોતાનું ચપટીએ નથી. સર્વે આપની અન્વય શક્તિના આધારે થયા છે અને રહ્યા છે. અનંત અનાદિ મુક્તો આપના જેવા પુરુષોત્તમ રૂપ છે, આપના જેવા છે, તેમ છતાં આપ તો આપ જ છો. આપ સર્વોપરી સ્વરૂપ તો છો જ, વળી પ્રગટ અને પ્રત્યક્ષ પણ છો, અંતર્યામી સ્વરૂપ છો. અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા તથા મુજ જેવા અનંત અનાદિ મુક્તોના કરતા પણ આપ જ છો. દયાળુ, આપનો આવો સર્વોપરી યથાર્થ મહિમા મારી રગે રગમાં પ્રવર્તે એવી કૃપા કરો. ગમે તેવા દેશકાળા દિકમાં પણ આપના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ સુદ્ધા ન થાય એવી અઢળક કરુણા કરો. મહારાજ, આપ આવા સર્વોપરી મળ્યા પછી આપના સિવાય ક્યાંય પ્રીતિ કે પ્રતીતિ ન રહે, અર્થાત આપના સિવાય કોઈનો ભાર તો ન રહે, પણ આપના સિવાય કોઈનું ખેંચાણ પણ ન રહે. માયિક વિષયો, દેહધારી વ્યક્તિઓ તથા અવરભાવ માત્રનું આકર્ષણ ન રહે એવી કૃપા વહાવો.
આપ મળ્યા પછી મેરે તો તુમ એક ही આધારા એવી દ્રઢતા થઈ જાય. હવે કોઈના આધારે જીવવું નહીં. એક આપ જ મારો આધાર બની રહો એવી દયા કરો. ચિંતામણી સુંદર લાધી રે રાખ થઈને સિદ્ધને ફરું. હે દયાળુ, હવે એકમાત્ર આપને જ પામી જવાની લગની લાગે. આપ જ મારું ઠરવાનું ઠામ બની રહો. આપ જ મારો આનંદ, આપ જ મારી આશા અરમાન બની રહો. આપ જ મારી માલ મિલકત સંપત્તિ ને સમૃદ્ધિ મનાય. આપ જ મારા સુખાધાર બની રહો એવી આપના દિવ્ય ચરણોમાં કોટી કોટી પ્રાર્થના. હે દયાળુ, મને આપના સ્વરૂપનું નિરુત્થાનપણું તો વર્તે જ, પરંતુ આપે મારા પર કેટલી કૃપા કરી છે. દયાળુ, પુનરપી જનરમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આજ સુધી આવા કેટલાય દેહ ધરી દીધા. મહારાજ, હું ગમે તેટલા પ્રયત્ન કરું કે દાખલો કરું, છતાંય સ્વબળે દેહને છૂટો પાડી જ ન શકું. કદાચ મને સમજાય કે દેહ અને હું કહેતા ચૈતન્ય બંને જુદા છીએ, છતાં સ્વબળે હું દેહને જુદો રાખી જ ન શકું. આપે કેવળ કૃપાએ દિવ્ય પુરુષ વાલા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી દ્વારા વચન આપ્યા કે તું દેહધારી જગતનો જીવ નથી. ચૈતન્યથી દેહ તદ્દન જુદો જ છે. તું શુદ્ધ ચૈતન્ય છે. આ માત્ર જ્ઞાન નથી, વાસ્તવિકતા છે. આ વાસ્તવિકતાને દ્રઢ કરાવવા આપની મારી પાછળ કેટલી મથામણ છે. દયાળુ, આપ આટલી કૃપાથી ન અટક્યા, પણ આપે મારું અર્થાત શુદ્ધ ચૈતન્યનું સ્વરૂપાંતર કરી અનાદિ મુક્તની પદવી આપી આપની મૂર્તિમાં રાખી લીધો. દયાળુ, સ્વબળે દેહ છૂટવો પણ શક્ય ન હતું. શુદ્ધ ચૈતન્ય મનાવવું પણ શક્ય ન હતું. તો મને અનાદિમુક્ત કરી મૂર્તિમાં રાખ્યો છે. આ આશીર્વાદને ઝીલી તે પ્રમાણે વર્તવા તો હું કેવી રીતે સક્ષમ હોત? મહારાજ, આપે મને આપના જેવો કરી દીધો. કોટી કલ્પે ને કોટી સાધને મળે નહીં, વાતની વાતમાં હરિએ આપી રે દીધું. પુરુષોત્તમ જ પુરુષોત્તમ રૂપ કરે તો જ પુરુષોત્તમ રૂપ થવાય. દયાળુ, સત્પુરુષ ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી દ્વારા આપે જે કરુણાને કૃપા વહાવી છે તેને ઝીલવા હું પાત્ર બનું એવી દયા કરો. આ કરુણાને ઝીલવા મને નિરંતર અનુસંધાન રખાવો કે હું કહેતા આત્મા દેહ ને દેહના ભાવોથી તદ્દન અલિપ્ત છું, શુદ્ધ ચૈતન્ય છું. મને મુક્ત કરી મૂર્તિમાં રાખી જ લીધો છે. દયાળુ, અવરભાવમાં રહેવા છતાં પણ મારું વર્તન અનાદિમુક્તના પદને છાજે તેવું કરું. બસ આપના આપેલા આ આશીર્વાદ દેહ છોડાવી શુદ્ધ ચૈતન્ય કીધો, મૂર્તિરૂપ કરીને મૂર્તિમાં લીધો, એ મારા જીવનનો ધ્યેય બની જાય, મારા જીવનનું મધ્ય બિંદુ બની જાય એવી કૃપા કરો દયાળુ. જય સ્વામિનારાયણ. દેહ સ્થાને પોતે સ્વયં પધાર્યા, દેહ સ્થાને પોતે સ્વયં પધાર્યા, પ્રતિલોમ બિરાજી સ્નેહ વધાર્યા, પ્રગટ પ્રત્યક્ષા રહ્યા શ્રીજી, રોમે રોમ સુખ લેવું મૂર્તિમાંથી જી. પંક્તિ સમજૂતી. કોઈ મોટી કંપનીમાં કામ કરનાર મજૂર સ્વબળે મહેનત કરતાં કરતાં કદાચ કારકુન, ઓફિસર, મેનેજર એમ ક્રમશઃ આગળની પોસ્ટ ઉપર જઈ શકે. કદાચિત મહેનત કરતાં કરતાં CEO પણ બની શકે, પરંતુ કદાપી કંપનીના માલિક ન બની શકે. કંપનીના માલિક જાતે ન બની શકાય, પણ માલિક જ સ્વયં પોતે રાજી થઈ પોતાનો વારસો આપી દે તો ઘડી વારમાં માલિક થઈ જાય, રંકમાંથી રાજા થઈ જાય. એમ આજ સુધી અનંત મુમુક્ષુઓએ તપ, જપ, વ્રત જેવી સાધના કરી. સાધનાના બળે કોઈને લૌકિક સિદ્ધિ મળી તો કોઈને ઐશ્વર્ય પ્રાપ્તિ થઈ શકી છે, પરંતુ એનાથી સર્વોપરી ભગવાનની પ્રાપ્તિ અર્થાત આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ અતિ દુર્લભ જ રહી છે. આત્યંતિક મોક્ષ તો પ્રગટ ભગવાનની
કે સત્પુરુષની કૃપાથી જ શક્ય બને છે. કાં તો પ્રગટ મળે ભગવાન રે, કાં તો તેને મળેલે કલ્યાણ રે. એહ વિના કોટી ઉપાય રે, મોક્ષ આત્યંતિક નવ થાય રે. સત્સંગમાં આવનાર મુમુક્ષુ કહેશે કે મહારાજની મારા પર આ બહુ મોટી કૃપા થઈ. પણ ખરેખર કારણ સત્સંગમાં આવનાર કોઈ પણ મુમુક્ષુ ઉપર મહારાજની અકારણ સૌથી મોટી વહાવેલી કૃપા એટલે જ સત્પુરુષની મળેલ ભેટ, અને એમના દ્વારા થયેલી બહુ મોટી કૃપા એટલે દેહસ્થાને પોતે સ્વયં પધાર્યા, પ્રતિલોમ બિરાજી સ્નેહ વધાર્યા. પ્રગટ પ્રત્યક્ષ આ રહ્યા શ્રીજી, રોમ રોમ સુખ લેવું મૂર્તિમાંથી જી. મહારાજ મૂર્તિ રૂપે તો પ્રગટ મળ્યા છે, પરંતુ કારણ સત્સંગમાં શ્રીજી મહારાજે મુમુક્ષુ પર સત્પુરુષ દ્વારા બહુ મોટી કૃપા કરી છે. દેહને ચૈતન્યથી જુદો કરી પુરુષોત્તમ રૂપ અનાદિ મુક્ત કરી પોતાની મૂર્તિમાં રાખી લીધો, અને દેહની જગ્યાએ સ્વયં પોતે આવીને બિરાજી ગયા. ચૈતન્યની એટલી પાત્રતા નથી કે એ મહારાજ સુધી પહોંચી શકે. કેવળ કૃપા કરી સ્વયં મહારાજ ચૈતન્ય સુધી પધાર્યા અને દેહને ઉડાડી દેહ સ્થાને સ્વયં પોતે બિરાજી ગયા. પ્રતિલોમ બિરાજી સ્નેહ વધાર્યા. ચૈતન્યની કોઈ તાકાત નથી કે પાત્રતા પણ નથી કે તે દેહમાંથી પ્રીતિ તોડી મહારાજમાં પ્રીતિ કરી શકે. એ તો સ્વયં મહારાજ દેહને ઉડાડી દેહ સ્થાને પ્રતિલોમપણે બિરાજી ગયા. જીવાત્માને સૌથી વધુ પ્રીતિ સગા સંબંધી કે પંચ વિષયમાં નથી, પોતાના દેહમાં જ હોય છે. માટે મહારાજે કળ વાપરી અને આપણને કહેતા ચૈતન્યને સૌથી વધુ સ્નેહ છે તેવા દેહને જ ઉડાડી તેની જગ્યાએ પોતે બિરાજ્યા. એમણે આપણી સાથે સ્નેહ કર્યો. હવે આપણે આ કોલ પર વિશ્વાસ રાખી પ્રેક્ટિસ કરી મહારાજ સાથે સ્નેહ કરવાનો છે. પ્રગટ પ્રત્યક્ષ આ રહ્યા શ્રીજી. કારણ સત્સંગની છેલ્લી કૃપા એટલે જ પ્રતિલોમપણે શ્રીજી મહારાજનું બિરાજમાન થવાપણું, જે પ્રત્યક્ષપણે નિશ્ચયની ઉત્તમ દશા છે. સામાન્ય રીતે આપણી સામે જે મૂર્તિ છે તે જ પ્રગટ પ્રત્યક્ષ છે. અનંત અનાદિમુક્તો, અક્ષરધામ, લાવણ્યતા વગેરે એ મૂર્તિ ભેડું જ છે. આવું સમજવું તેને પ્રત્યક્ષપણે નિશ્ચય કહીએ છીએ. પરંતુ આટલો નિશ્ચય અનાદિની સ્થિતિ માટે પૂરતો નથી, કેમ કે તેમાં મહારાજ સામે રહ્યા. આપણી અને મહારાજ વચ્ચે અંતર રહ્યું. આવી સમજણથી દેહભાવ ન જાય. જ્યારે અહીં વાલા ગુરુજીએ સર્વશ્રેષ્ઠ, સંપૂર્ણ અને અંતિમ સમજણ લટક આપી. પ્રગટ પ્રત્યક્ષ આ રહ્યા શ્રીજી. અહીં આ રહ્યા શબ્દ પ્રતિલોમ ભાવનો છે. ક્યાંક આપણે આવું જાણીએ છીએ, છતાં આ શબ્દો આપણને આનંદ આપતા નથી. તેનું કારણ શું છે? તો પ્રતિલોમપણે બિરાજેલા મહારાજનો આનંદ અને અહોભાવ તો જ રહે જો સામે રહેલી મહારાજની પ્રતિમા મૂર્તિને વિશે પ્રગટભાવ વર્તે. જેમ દિલ્હીમાં બેઠેલા નરેન્દ્રભાઈ મોદીનો મહિમા હોય તો તે ઘરે મહેમાન ગતિએ આવે ત્યારે આનંદ આનંદ થાય, નહીં તો બીજાની મહેમાન ગતિમાં અને એમની મહેમાન ગતિમાં કાંઈ ફેર ન પડે. ફેર મહિમાથી પડે છે. તેમ પ્રતિમા મૂર્તિને વિશે પ્રગટ પ્રત્યક્ષ ભાવ અને મહિમા વર્તે તો એ મહારાજ પ્રતિલોમપણે બિરાજ્યાનો મહિમા સમજાય. રોમ રોમ સુખ લેવું મૂર્તિમાંથી જી. અવરભાવ દેખાવા છતાં પરભાવનું સુખ કેવી રીતે સંભવે? તો મહારાજે આપણા પર જે કૃપા અને કરુણા વહાવી છે તે પ્રાપ્તિનો વિચાર કરી અહોભાવમાં ડૂબવાથી જે આનંદ, કેફ, મસ્તી ઉપજે એ જ આપણા માટે અવરભાવમાં મૂર્તિનું સુખ. આમ આનંદની ભૂમિકાની સાતત્યતા થતાં મહારાજ પોતાની મૂર્તિનું સુખ છોડવા લાગે છે. એ આનંદનો અનુભવ પછી આપણને મૂર્તિના સુખના અનુભવમાં થીજાડી દે છે. પંક્તિ આધારિત પ્રાર્થના. હે મહારાજ, હે કૃપાનિધાન, આપે કરુણાની તો હદ વાળી દીધી દયાળુ. આપે મને કહેતા ચૈતન્યને અનાદિ મુક્તની પંક્તિમાં ભેળવી દીધો.
આ હાડ માંસ રુધિરથી ભરેલા દેહને જ્ઞાને કરીને છૂટો પાડી આપ કેવળ મને સુખ્યો કરવા દેહ સ્થાને બિરાજી ગયા. દયાળુ, જેવું મારે દેહ સાથે એકમેકપણું ઓતપ્રોતપણું હતું, એવું દયાળુ એકમેક અને ઓતપ્રોતપણું આપે સામે ચાલીને મુજ અનાદિમુક્ત સાથે કર્યું. ફાવી ગયો, હું તો ફાવી ગયો. હે નાથ, આપને પ્રતિલોમપણે બિરાજમાન કરવા નથી મેં કોઈ સાધન કર્યા, નથી કર્યા જપ, તપ કે વ્રત. અરે દયાળુ, આપ પધારો એવી પ્રાર્થના પણ ક્યાં કરી હતી? અને કરું તો પણ આપ સુધી કંઈ પહોંચે તેમ પણ ક્યાં હતી? કેવળ ને કેવળ કૃપા કરી મને આગવા સ્નેહથી ભીંજવવા આપ સ્વયં પ્રભાવી સ્વરૂપ સામે ચાલી પ્રતિલોમપણે બિરાજી ગયા. દયાળુ, આપ મારા પર એટલા અઢળક વરસ્યા છો કે આજે આપની કૃપાનું જ બનેલું સ્વરૂપ હું થઈ ગયો છું. મારું અલગ અસ્તિત્વ જ ન રહ્યું. આપની કૃપા એ જ મારું અસ્તિત્વ બની ચૂક્યું છે. મૂર્તિમાં રાખવા માટે આપે મને આપ સુધી ન બોલાવ્યો, એટલોય દાખલો આપે મારા માટે ન રાખ્યો. સામે ચાલીને દેહને ઉડાડી દેહ સ્થાને બિરાજી ગયા. આપની મૂર્તિમાં રાખવાપણું આ કૃપાનો વિચાર જ મને આપ વિશે અતિશય સ્નેહ ઉપજાવે છે. હવે દયાળુ, આપથી હું જરા પણ છેટો નથી. પ્રગટ અને પ્રત્યક્ષપણે આપ પ્રતિલોમપણે બિરાજ્યા છો. હવે આપની તથા ગુરુજીની આજ્ઞા, મરજી, રુચિમાં નિરંતર વર્તું. જાગૃતિપૂર્વક આપનું પ્રતિલોમપણે પ્રગટ પ્રત્યક્ષપણું કેળવી શકું એવી ખૂબ કૃપા વહાવો. નિરંતર અહોભાવમાં રાચું કે મને કોણ મળ્યું છે અને કેવો કર્યો છે. દેહ સ્થાને આપ બિરાજ્યા છો એ કૃપાનું અનુસંધાન રાખી શકું. નાશવંત આ દેહ અને દેહના ભાવોનું મનન ભજન ન કરું. દેહભાવમાં ન સબડાતા વાસ્તવિક સ્વરૂપ એવી આપની મૂર્તિમાં નિરંતર રાચ્યા કરું એવી ખૂબ ખૂબ કૃપા ને કરુણા વહાવો. દયાળુ, અવરભાવ દેખાય છે. મૂર્તિમાં રાખ્યા છતાં મૂર્તિનો આનંદ કે તેનું સુખ મને અનુભવાતું નથી. કારણ હું આપની થયેલી કૃપા અને કરુણાનો વિચાર કરતો નથી. જેમ આ લોકમાં કોઈ વ્યક્તિના ખાતામાં 500 કરોડ પડ્યા છે, પણ સમયે તે ભૂલી જાય અને 1-2 લાખના નુકસાનમાં રોદણા રોવે અથવા કોઈના 2-5 લાખ રૂપિયા જોઈને લલચાઈ જાય, તો સમજવું પોતાની પાસે જે છે તેનો ખ્યાલ તે વ્યક્તિને રહેતો નથી કે મારા ખાતામાં 500 કરોડ પડ્યા છે. જો 500 કરોડનું જાણપણું હોય તો 1-2 લાખનું નુકસાન તેને અડે નહીં કે આનંદ ઓછો થાય નહીં. હે મહારાજ, હે ગુરુજી, આપે તો 500 કરોડ નહીં, મને જેકપોટ લગાડી દીધો છે. કૃપાના મહાસાગરમાં ડૂબાડી દીધો છે. પણ હું લૌકિક સુખની વાંચના અને ચાહનામાં તથા આ લોકના દુઃખની દ્વિધામાં મને જેકપોટ લાગ્યો છે તે ભૂલી જઈ રોદણા રોવું છું. દુઃખી થઈ જઉં છું. એટલે મળેલી પ્રાપ્તિના આનંદને માણી શકતો નથી. બસ હે દયાળુ, આપે વહાવેલી કૃપાનો મને થયેલી અદ્ભુત પ્રાપ્તિનો વિચાર નિરંતર રહે એવી કૃપા કરો. અવરભાવ ભૂલી પ્રભાવ આકારે થઈ શકું એવી કૃપા કરો દયાળુ. આપે વહાવેલા સ્નેહ સાગરમાં ભીંજાઈ શકું એવી પાત્રતા બક્ષો. જય સ્વામિનારાયણ. પૂરણ કામે અતિ પૂરણ કર્યો. પૂરણ કામે અતિ પૂરણ કર્યો, કામના ન રાખી એનો આનંદ નર્યો. કરતા બન્યા છો, અકર્તા જ છું હું, કર્યું કરો કરશો નિશ્ચિંત રહું હું. આ પંક્તિમાં મુક્તનો મહારાજ સાથેનો ગહન સંવાદ સમાયેલો છે. મુક્ત અત્યંત પ્રેમ વિભોર થઈ મહારાજ સાથે મીઠી ગોષ્ઠી કરે છે. આ ગોષ્ઠીનો ગલિતાર્થ પૂર્ણકામપણાની અભિવ્યક્તિ કરવાનો છે. મુક્તએ મહારાજને પૂર્ણકામ એવા ઉપનામે સંબોધી ગર્ભિત રીતે મહાપ્રભુની સર્વોપરિતા અને પૂર્ણતાનું દર્શન કરાવ્યું છે. મુક્ત મહારાજને ઉદ્દેશી આનંદ વિભોર થઈ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરે છે.
કે હે મહારાજ, આપ પૂર્ણ સ્વરૂપ છો, કેમ કે આપ કોઈના કર્યા થયા નથી. આપ પૂર્ણ કામે મને પણ પૂર્ણ કામ કરી દીધો. કાંઈ ખામી રહેવા દીધી નહીં, કાંઈ અધૂરાપણું રહેવા દીધું નહીં. પુરુષોત્તમ રૂપ એવો અનાદિમુક્ત કર્યો. આપનો નંબર પહેલો ને મારો અનાદિમુક્તનો નંબર બીજો. છેલ્લામાં છેલ્લી પદવી આપી દીધી. હવે મારે કાંઈ કરવાનું બાકી નથી. હજુ મારે સ્થિતિ કરવાની બાકી છે, તે પણ અધૂરું માન્યું કહેવાય. વહાલા ગુરુજીએ પ્રતિલોમ યાત્રામાં આપેલ છેલ્લું સ્ટેપ, દેહ જ નથી તો છૂટા શેનાથી પડવાનું, અને મૂર્તિ જ છે તો જોડાવાનું ક્યાં રહ્યું? આ પૂર્ણ કામપણાની ઉત્તમ દશા છે. આમ આ પંક્તિ મુક્તને અનુભવાતા પૂર્ણ કામપણાનો પડઘો છે. મહારાજ અને વહાલા ગુરુજીએ આપણી ઉપર પણ આવી જ અનરાધાર કરુણા વરસાવી છે. ત્યારે નિસંદેહપણે પોતાને પૂર્ણ કામ માનવું. ગમે તેવા દેહના દોષ, સ્વભાવ, પ્રકૃતિ દેખો દઈ જાય તો પણ એ દેહના ભાવો છે, મારા નથી. હું એથી તદ્દન જુદો અનાદિ મુક્ત છું. આવી પૂર્ણ કામપણાની ઠાવકી ઘેડ પાડી દેવી, કારણ કે અધૂરું માનવાથી પૂર્ણ કદી ન થવાય. પૂર્ણ કામપણાના ભાવમાં રહ્યા થકા રાજીપાના સાધનો કર્યા કરવાથી અપૂર્ણતા ધીરે ધીરે ટળે છે અને પૂર્ણ સ્થિતિ તરફ આગળ વધાય છે. માટે સિદ્ધ દશા પામવાની આ પૂર્વ શરત છે. આવા પૂર્ણ કામપણાના ભાવમાં રહેવાથી મુખ્ય બે પરિણામ મળે અથવા મળવા જોઈએ. એ જ ખરી પ્રેક્ટિસનું પ્રતીક છે. એક, કામના જાય, એટલે કે એક મહારાજની મૂર્તિ સિવાયની કાંઈ ઈચ્છા, વાસના, અપેક્ષા, કામના ન રહેતા નિર્બંધતાનો આનંદ વર્તે. 2, કરતાપણું જાય, એટલે કે મૂર્તિમાં રહ્યા પછી પોતાનું કરતાપણું ટળે ને મહારાજ જ સંપૂર્ણ કરતા છે તેવું વર્તે. પરિણામે ભૂત ભવિષ્યની ચિંતા રહિત રહેવાય, નિર્ભયતા અને નિશ્ચિંતતા વર્તે. માટે અનાદિમુક્તની સ્થિતિના માર્ગે ચાલતા મુમુક્ષુ જે ધ્યાન સાધના, ભજન ભક્તિ દ્વારા પ્રયત્નશીલ રહેતા હોય, તેમણે સર્વે સાધન પૂર્ણ કામપણામાં રહીને કરવા, તો મહારાજ સિવાય બીજી કોઈ ઈચ્છા, કામના, વાસના ન રહે. એ જ રીતે સર્વે ક્રિયામાં પોતાનું કરતાપણું ભૂલી મહારાજને કરતા સમજવા, જેથી નિરાંત અને નિર્ભયતા વર્તે. આવો મહાપ્રભુને પ્રાર્થના દ્વારા રીઝવી પૂર્ણ કામપણામાં રાચવાની યાચના કરીએ. પંક્તિ આધારિત પ્રાર્થના. હે મહારાજ, અનંત કોટી બ્રહ્માંડમાં પૂર્ણ સ્વરૂપ એક આપ જ છો. આનંદની વાત એ છે કે પ્રભુ આપ મળ્યા પછી હવે મારે માથે જન્મ મરણનું ચક્કર તો નથી, પરંતુ વ્યતિરેક સંબંધવાળા ચાલોચાલ ભક્ત, એકાંતિક ભક્ત અને પરમ એકાંતિકથીએ મને મોટો કીધો. આપનાથી બીજા નંબરની અનાદિમુક્તની પૂર્ણ પદવી આપી દીધી. આપે મને આપના જેવો પુરુષોત્તમ રૂપ કર્યો. આપના જેવું રૂપ અનંત કોટી બ્રહ્માંડોમાં કોઈની પાસે નથી એવું સુંદર રૂપ મને આપ્યું. આપના જેવો આકાર અનંત કોટી બ્રહ્માંડોમાં કોઈની પાસે નથી એવો દિવ્ય આકાર મને આપ્યો. આપના જેવું સુખ અનંત કોટી બ્રહ્માંડોમાં કોઈને નથી એવું અલૌકિક સુખ મને આપ્યું. જે સુખ આગળ અનંત કોટી બ્રહ્માંડોના સઘળા સુખ ભેગા કરીએ તો પણ તેની કોટીમાં ભાગની પાસંગમાં પણ ન આવે મહારાજ. એવા આપ પૂર્ણ સ્વરૂપ, દિવ્યાતિ દિવ્ય સ્વરૂપ, ભવ્યાતિ ભવ્ય સ્વરૂપ, અતિ સુંદર, અતિ મનોહર, અતિ સૌમ્ય મૂર્તિ મને કૃપા કરી પ્રતિલોમ ભાવે મળ્યા. સર્વેનું કારણ રે મળ્યા ચિંતામણી રે, હવે જે ચિંતવીએ તે હોય રે. અનંત કોટી બ્રહ્માંડના
અનંત જીવોના નાડી પ્રાણ જેના હાથમાં છે એવા સર્વોપરી મહારાજ આપ મને મળ્યા પછી કઈ સ્પૃહા, કઈ ઈચ્છા, કઈ કામના, કઈ વાસના, કઈ અપેક્ષા રહે? આપનાથી અધિક, આપથી પર, આપથી સુંદર, આપથી ભવ્ય, આપથી ગુણિયલ, આપથી શાશ્વત આ લોકમાં કાંઈ નથી, કોઈ નથી. પરંતુ હે પૂર્ણ સ્વરૂપ પરમાત્મા, આ બધું જ જ્ઞાન માત્ર સમજવામાં અને અન્યને કહેવા માત્ર જ છે. કારણ કે મેં માર્ગ તો જુદો જ પકડ્યો છે. સાચા સુખનું જ્ઞાન હોવા છતાં અનાદિકાળના અજ્ઞાનને લઈ હજુય મારી દોટ માયિક પંચ વિષયના ભૌતિક સુખો મેળવવા પાછળની જ બની રહે છે. હે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, આપ પૂર્ણ સ્વરૂપ મળ્યા પછી મારી વૃત્તિ તો એવા કાર્યો કરવામાં જ ભટકતી ફરે છે જેમાંથી મને માન મળે, સન્માન મળે, વખાણ મળે, પ્રશંસા મળે, યશ, કીર્તિ, નામના મળે ને સત્તા અધિકાર પદવી મળે, મનપસંદ વ્યક્તિ, વસ્તુ અને સ્થાન મળે, મારા ગુણાનુવાદ થાય, હું સારો દેખાઉં અને એ પામવા ઘણું કરવા છતાં ન મળે તો દુઃખી થઈ જઉં છું. પ્રભુ, ઉદાસીનતા મને ઉધઈની જેમ કોરી ખાય છે. નેગેટિવિટીનું ભૂત વળગે છે. બીજાની આગળ રોદણા રોઉં છું ને અન્યને દોષારોપણ કરું છું. અંતે બિનજરૂરી સમય વેડફી એ જ અપેક્ષા સંતોષવા ફરી દોડધામ આદરું છું. કેવી અજ્ઞાનતામાં જીવું છું પ્રભુ. શ્રેષ્ઠતાની અને નાશવંતતાની સમજણ હોવા છતાં નાશવંત પાછળ જ લટ્ટુ બની દોડ્યા કરું છું અને શ્રેષ્ઠતા મળી હોવા છતાં તેને માણી શકતો નથી. આ ઈચ્છા અપેક્ષા રૂપી કારણ મહાકારણ દેહના રાગે કરી મેં અનંત જન્મો ધર્યા. હવે મને સાચા સુખને પ્રાપ્ત કરવા માટેની ભૂખ જન્માવો. આ સંસારના ભૌતિક સુખો મેળવવા તરફ મારી વૃત્તિ જ ન ખેંચાય એવી કૃપા કરો કરુણાનિધાન. અનંતાનંત જીવો આત્યંતિક કલ્યાણ માટે જપ, તપ, સાધન કરી દેહને સૂકવી નાખે છે, તોય આપની પ્રાપ્તિ નથી થતી અને આપે અનરાધાર કરુણા વહાવી વગર સાધને મને આપની પસંદગીનું પાત્ર બનાવ્યું, આપની ઓળખાણ કરાવી. આપે કૃપા સાધ્યમાં લઈ અનાદિની પદવી આપી કૃતાર્થ કરી દીધો. આવો પૂર્ણ કામપણાનો વિચાર નિરંતર રખાવજો કૃપાનિધાન. બીજું, હે મહારાજ, આપે મને મૂર્તિમાં થીજાડી દીધો પછી મારું જુદું અસ્તિત્વ જ ક્યાં રહ્યું મહારાજ? આપે મને સંપૂર્ણ અકર્તા બનાવી દીધો. હવે હું કાંઈ ન કરી શકું મહારાજ. આંગળી હલાવવાની સત્તા મારી પાસે ન રહેવા દીધી. મને કેટલો નિશ્ચિંત કરી દીધો. ક્રિયા, વ્યવહાર, પ્રવૃત્તિ જ ચિંતા ઊભી કરનારી છે. હવે મારે કોઈ ક્રિયા, પ્રવૃત્તિ, વ્યવહાર કરવાના જ ન રહ્યા. બધું આપ જ કરો છો. પછી મારે શાની ચિંતા? ઘરમાં લગ્ન પ્રસંગ હોય કે મંદિરના સમૈયા ઉત્સવ, મારે ક્યાં માથે ચિંતા લઈને ફરવાની જરૂર છે? હું નિશ્ચિંત રહું, આપને કરતા માનું ને રાખું. પરંતુ મહારાજ, મને માફ કરો. હજુય હું દેહાભિમાનના યોગે કરી અહમના કોચલામાંથી બહાર નીકળતો નથી. હું કરીશ, મારે કરવાનું છે, આવા કરતાપણાના અહંકારમાં રાચી વધુ ને વધુ દેહભાવની પુષ્ટિ કરવાનું અધમ પાપ કરું છું. પરંતુ આપ કોઈ પણ વિપરીત સંજોગ પરિસ્થિતિ મૂકી મારા અહંકારી બીબાને તોડી નાખો મહારાજ. આ મારું પોતાનું કરતાપણું મને નિરહંકારી, નિર્ભય અને નિશ્ચિત બનવામાં વિઘ્ન કરતા બનશે અને નિરહંકારી, નિર્ભય સ્થિતિ પ્રાપ્ત કર્યા વગર મૂર્તિ સુખમાં કેમ કરી ઠરાશે મહારાજ? વળી મહારાજ, અવરભાવમાં સારું થાય તો આનંદિત અને નરસું થાય તો ઉદાસ થઈ જવાય છે. પરંતુ બધું આપ જ કરી રહ્યા છો એવું આપનું કરતાપણું દ્રઢ કરાવો.
જેથી બંને સંજોગોમાં મને સાક્ષી ભાવ દ્રઢ થાય, સ્થિતિપ્રજ્ઞ બનાય. આપ જે કરો તે હેતુસભર ને હિતકારી જ હોય મહારાજ. જેમ કોઈ ડ્રાઈવર 120ની સ્પીડમાં ગાડી ચલાવે તો પણ એ જ કરતા છે, સીધી 60 પર લઈ જાય તોય એ જ કરતા છે, શોર્ટ બ્રેક મારી દે તોય એ જ કરતા છે. સાક્ષી ભાવે પેસેન્જર તરીકે મારે આ બધું અંદર બેઠા થકા જોયા જ કરવાનું હોય. ગાડીમાં 30-40 પેસેન્જર બેઠા હોય તો બધા સાક્ષી છે, એક ડ્રાઈવર જ કરતા છે. બસ મારા કેસમાં આવું જ છે. આપ મારી અવરભાવ રૂપી જીવન ગાડીના ડ્રાઈવર છો. તેને સ્પીડમાં દોડાવો તોય ભલે, ને ક્યાંક પ્રગતિ અટકાવવા બ્રેક મારી દો તોય ભલે, પરંતુ કરતા તો આપ જ છો. એવા સમયે પણ મને અકર્તા ભાવ જ રહે. આમ કેમ કર્યું એવો વિચાર કદી ન જન્મે. ડ્રાઈવરની જેમ આપ હિતકારી જ સ્વરૂપ છો. આપ જ અમારા આધાર છો, આપ જ સંપૂર્ણ કરતા છો એવું નિરુત્થાનપણું દ્રઢ કરાવો. દાસના દુશ્મન હરિ કદી હોય નહીં. બસ વિપરીત સંજોગ પણ ભવિષ્ય માટે સુખરૂપ બનીને જ આવશે એવી આપની અકળ કળાને હું પારખી શકું એવી દયા કરો, દયા કરો, દયા કરો. જય સ્વામિનારાયણ. માઇક આકાર જોવા ચિંતવવા છોડી. માઇક આકાર જોવા ચિંતવવા છોડી, દેખાવા માત્ર જાણી નાખું હું તોડી. પરભાવ જ પરમ સત્ય મનાય, દર્શન ચિંતવન બસ એનું જ થાય. વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે સ્થાન તો વાસ્તવિક સ્વરૂપે તેની મૂળ સ્થિતિમાં જ હોય છે, પરંતુ આપણો તેની પરત્વેનો દ્રષ્ટિકોણ જ આપણા અને બીજાના સુખ દુઃખનું કારણ બની રહે છે. જગતમાં તો જે તે વસ્તુ વ્યક્તિને પૂર્વાગ્રહો મૂકી તટસ્થ તેમજ પોઝિટિવ દ્રષ્ટિએ જોવા એ પ્રાથમિક સુખની ચાવી છે. પરંતુ કારણ સત્સંગમાં વિશેષ એ છે કે દેખાય છે જુદું અને સમજવાનું છે જુદું. અવરભાવ અને પરભાવ એ કારણ સત્સંગની સ્પેશિયાલિટી છે. અવરભાવ એટલે કે માઇક આકારનું ચિંતવન છોડી પરભાવનું ચિંતવન કરી સુખ્યા રહેવું એ કારણ સત્સંગનું નવનીત છે. હવે તપાસીએ આપણો દ્રષ્ટિકોણ. આપણું મનન ચિંતન અવરભાવનું અર્થાત માઇક આકારનું છે કે પરભાવનું, અર્થાત દેહ ભૂમિકા પર રહેવાય છે કે આત્મ ભૂમિકા પર રહીએ છીએ, એ જ આપણી પરભાવની યાત્રાનો આધારસ્તંભ છે. અનાદિકાળથી જીવ માત્રને એક આદત થઈ ગઈ છે કે દેખાય છે તેવું સમજી લેવું, તેવું જ મૂલવી લેવું. અવરભાવ જ આપણો ફોકસ પોઈન્ટ, મધ્યવર્તી બિંદુ બની રહ્યો છે. એટલે જ અવરભાવ ટળતો નથી અને પરભાવ દ્રઢ થતો નથી. અવરભાવ એટલે શું? જેવું ચર્મચક્ષુએ દેખાય, મનાય, સમજાય અને અનુભવાય તે બધો અવરભાવ. અવરભાવ, માઇક ભાવ, લૌકિક ભાવ આ બધા સમાનાર્થી શબ્દો છે. પરભાવ એટલે શું? જેવું દેખાય તેવું નહીં, પરંતુ મહારાજ અને મોટાની દ્રષ્ટિએ જોવું, સમજવું અને અનુભવવું એટલે પરભાવ. પરભાવ, દિવ્ય ભાવ, અલૌકિક ભાવ આ બધા સમાનાર્થી શબ્દો છે. જેવું દેખાય છે તેવું જ સમજવું તે તો જગતની રીત છે. પરંતુ હવે કારણ સત્સંગમાં મહારાજ કૃપા કરીને લાવ્યા અને દિવ્ય પુરુષ ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રીના જોગમાં રાખ્યા પછી દેખાય તેવું સમજવું નહીં, પણ દિવ્ય દ્રષ્ટિએ, જ્ઞાન ચક્ષુએ વાસ્તવિકતાની ઠાવકી ઘેડ પાડવી એ કારણ સત્સંગી તરીકેની રીત છે. આ પંક્તિ દ્વારા ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને પાંચેય સ્વરૂપને વિશે માઇક ભાવ છોડી પરભાવની દ્રઢતા કરવાનો આગ્રહ કરી રહ્યા છે. શ્રીજી મહારાજના સ્વરૂપને વિશે અવરભાવ છોડી પરભાવની દ્રઢતા કરવી એટલે શું? તો મહારાજની મૂર્તિ
જેના દર્શન કરીએ છીએ તે આરસ, પાષાણ, કાષ્ઠ કે ચિત્ર પ્રતિમા દેખાય છે, પણ તે દેખાતા ભાવને ધ્યાન પર ન લેતા મહારાજ દિવ્ય તેજના સમૂહ મધ્યે સાક્ષાત બિરાજમાન છે, પ્રગટ અને પ્રત્યક્ષ છે, એ ભાવ લાવી દર્શન, સેવા, સમાગમ અને પ્રાર્થના કરવી એ પરભાવની દ્રઢતા કરી કહેવાય. મોટા પુરુષના સ્વરૂપને વિશે અવરભાવ છોડી પરભાવની દ્રઢતા કરવી એટલે શું? તો મોટા પુરુષને વિશે મનુષ્યપણાના ભાવ જણાય, ઊંઘ, ભૂખ, થાક, ઉંમરના ભાવો જણાય, નાદુરસ્તી જણાય, તે બધો અવરભાવ છે. આવા અવરભાવના ભાવો ન પરઠતા તેઓ દિવ્ય છે, અખંડ મૂર્તિમાં છે, તેઓ પરભાવ સમજવો. તેઓ જે કરે છે તે આ લોકની દેહધારી વ્યક્તિ કરી શકે જ નહીં. તેવા દિવ્ય ભાવે તેમના દર્શન કરતા સહેજે અનુભવાય કે તેમના સંપૂર્ણ કરતા શ્રીજી મહારાજ છે. આ મોટા પુરુષને વિશે પરભાવની દ્રઢતા કરી કહેવાય. સંતો ભક્તોના સ્વરૂપને વિશે અવરભાવના ભાવો છોડી પરભાવની દ્રઢતા કરવી એટલે શું? તો સંતો ભક્તોમાં દેખાતા ઉપલક સ્વભાવ, પ્રકૃતિ, દૈહિક દોષો એ બધો અવરભાવ છે. આ ઉપલક સ્વભાવ પ્રકૃતિ પર દ્રષ્ટિ ન કરતા એમના ચૈતન્યને મહારાજે અનાદિમુક્ત કરી મૂર્તિમાં રાખ્યો છે. એ પુરુષોત્તમ રૂપ અનાદિમુક્ત છે. જે સ્વભાવ, પ્રકૃતિ કે દોષ દેખાય છે એ તેમના દેહના છે. વાસ્તવિકતાએ તેઓ અનાદિમુક્ત જ છે, એવો પરભાવ સમજવો. સ્વસ્વરૂપને વિશે અવરભાવના ભાવો છોડી પરભાવની દ્રઢતા કરવી એટલે શું? તો દેખાતું જે શરીર તે અવરભાવ. વાસ્તવિકતાએ હું દેહ નથી. આત્માથી દેહ તદ્દન જુદો છે. હું શુદ્ધ ચૈતન્ય છું. ચૈતન્યને અર્થાત મને અનાદિમુક્ત કરી મૂર્તિમાં રાખ્યો છે આ પરભાવ. આ પરભાવની દ્રઢતા આપણે કરવાની છે. 5, સ્થળ સ્થાનને વિશે પરભાવની દ્રઢતા કરવાની છે. મહારાજે આપણને અનાદિમુક્ત કરી મૂર્તિમાં રાખ્યા પછી અવરભાવના કોઈ સ્થળ સ્થાન રહેતા નથી. એક મૂર્તિ ગામ રહે છે. બાકી અવરભાવના ગામ, શહેર, દેશ બધું ઉડી જાય છે. અનાદિમુક્ત દેહમાં ન રહી શકે તો પછી અવરભાવના ગામ, ઘર કે સ્થળમાં કઈ રીતે રહી શકે? માટે અવરભાવ માત્ર નથી. તેમ છતાં મહારાજ અને મોટા પુરુષના ચરણ સ્પર્શથી પ્રસાદીભૂત થયેલા દિવ્ય સ્થાનોને વિશે દિવ્ય ભાવે દર્શન કરવા. પરંતુ પરભાવ તરફ દ્રષ્ટિ ન કરતા 5 સ્વરૂપમાં અવરભાવ જ પરઠાય તો નર્યા ઉદ્વેગ, અશાંતિ જ વર્તે. અકારણ અંતરમાં દુઃખ, ખિન્નતા વર્તે. સામેના પાત્રોમાં દોષો, સ્વભાવો પરઠતા પોતાના દોષો, સ્વભાવો વધવા માંડે. નકારાત્મક વિચારો જ આવ્યા કરે. આવા પરભાવી સ્વરૂપોની વચ્ચે રહેવા છતાંય આનંદ તો ન આવે, પણ અભાવ અવગુણ આવ્યા કરે. અંતરમાં અર્ધ બળેલા કાષ્ઠની પેઠે ધૂંધવાયા કરે. ગુરુજી પરમ પૂજ્ય સ્વામીશ્રી કહેતા હોય છે કે આપણે મહારાજ વખતે હતા, બાપા વખતે હતા, સદગુરુ વખતે હતા, આ 4થી વખત આવ્યા છીએ. આપણા 4 વખતના રિપીટેશનનું કારણ 5 સ્વરૂપના પરભાવી નિરુત્થાનપણાની કચાશ છે. જે દેખાય છે તેવું સમજી લીધું, માની લીધું, પણ મહારાજ અને મોટાએ આપેલા કોલ, વચન પર વિશ્વાસ ન રહ્યો. અવરભાવ અવાસ્તવિક છે, પરભાવ જ વાસ્તવિક છે. છતાં દેખાય તો અવરભાવ જ છે. એ દેખાતા અવરભાવને ખોટો કઈ રીતે કરવો? તો વાસ્તવિક સમજણની દ્રઢતા કરવી કે અવરભાવ ફેક છે, નરી ભ્રાંતિ છે, ટેમ્પરરી છે, કાયમી નથી. આ વિચારોએ કરીને અવરભાવ પરથી ધ્યાન ખેંચી લેવું, તેના પર ફોકસ જ ન કરવું.
જેમ રાત્રે સૂતી વખતે એલાર્મ ઘડિયાળના કાંટાનો ટક ટક અવાજ આવતો હોય, તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો અવાજ આવશે. પરિણામે ઊંઘ બગડે, ઉદ્વેગ અશાંતિ વર્તે, ગુસ્સો આવે, પણ તે કાંટાના અવાજ પર ધ્યાન જ ન આપીએ તો બાજુમાં સૂતેલી વ્યક્તિના નસકોરા પણ નહીં નડે. તેમ અવરભાવમાં સ્વના અને સૌના દોષ, સ્વભાવ, પ્રકૃતિ દેખાવાના, પણ તે કોઈના પર ધ્યાન કેન્દ્રિત ન કરતા તેમના પરભાવ તરફ દ્રષ્ટિ કરવી. પરભાવને પરમ સત્ય માની પરભાવનું જ મનન ચિંતન થાય તો જ અનાદિમુક્તની સ્થિતિની યાત્રા દિન પ્રતિદિન કપાતી જશે. પંક્તિ આધારિત પ્રાર્થના. હે મહારાજ, ચર્મચક્ષુએ જે દેખાય છે તે બધો જ અવરભાવ, માયિક ભાવ છે. દયાળુ, આજ સુધી સ્વમાં અને સામે અવરભાવ જોઈ તેનું મનન કરીને પાકો જ કર્યો છે. હું આવો ને સામે પણ આવા, આ અવરભાવી વિચારો મારા માનસપટ પરથી એક સેકન્ડ માટે પણ ખસતા નથી. સ્વમાં ને સૌમાં અવરભાવ પરઠીને જ મને રિપીટેશન મળ્યું છે. આ વખતે આવા યોગમાં હું ક્યાં સુખી રહું છું. હિમાલયમાં બેઠા છતાં નરી ગરમીનો જ અનુભવ થતો હોય તેમ આવો કારણ સત્સંગનો યોગ એ હિમાલય સમાન છે. તેમાં રહેવા છતાં અંતરમાં નર્યા ઉદ્વેગ, અશાંતિ, અકળામણ, અથડામણ રૂપી ગરમી જ લાગેલી રહે છે. કારણ દરેક પરભાવી સ્વરૂપમાં માયિક ભાવનું જ મનન ચિંતન. કેટલી સામાન્ય અને ક્ષુલ્લક બાબતોમાં હું માયિક ભાવોને ખૂંટી નાખું છું. જેમ કે પેલા કેટલા ગુસ્સાવાળા છે, તેનાથી દૂર જ રહેવું. આ તો ધાર્યું કરવાવાળા છે, જોજે આપણું એક કહ્યું નહીં માને. એમના સ્વભાવના કાયમ પ્રશ્નો જ હોય છે. આમને સેવા સોંપી પણ આજ સુધી કદી ચોકસાઈપૂર્વક કરી નથી. આવા માયિક ભાવ પરઠીને સ્વમાં ને સૌમાં કેટલી દ્રઢ ધારણાઓ બાંધી દીધી કે હું બીજાને પણ તે કહેતો ફરું છું. દયાળુ, આજ સુધી હેરાન પરેશાન જ થયો છું. મારા ટેન્શનનું, ફ્રસ્ટ્રેશનનું, એકલવાયાપણાનું, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સર્વેનું મૂળ કારણ આ જ છે. વળી સૌ અનાદિ મુક્તો સાથે મારા ખાટા અને કડવાશ ભર્યા સંબંધોનું કારણ પણ આ જ છે. સ્વ ને સૌમાં માયિક ભાવનું મનન ચિંતન. દયાળુ, મને મારી ભૂલ સારી રીતે સમજાઈ ગઈ. દયાળુ, દયા કરો, મને બળ આપો, આપના વચનોમાં નિરુત્થાનપણું કરાવો. હવે મને પાંચેય સ્વરૂપમાં માયિક ભાવ પરઠાય જ નહીં. જેમ લીંબુ જેવા નજીવા પદાર્થની કેવી ઠાવકી ઘેડ પડી ગઈ છે, તેમ મને પાંચેય સ્વરૂપમાં પરભાવની એવી દ્રઢતા કરાવો કે ગમે તેવી સ્થિતિ પરિસ્થિતિ કે લીલામાં હું ડગમગી ન જાઉં. અવરભાવને નજરઅંદાજ કરી પરભાવ જ પરમ સત્ય માનું. બસ હે દયાળુ, મને આપના વચને પાંચેય સ્વરૂપના પરભાવની ઠાવકી ઘેડ પડે તે માટે પરભાવનું જ દર્શન, પરભાવનું જ મનન, પરભાવનું જ ચિંતન કરી પરભાવ જ પાકો કરી શકું એવી ખૂબ દયા કરો. જય સ્વામિનારાયણ. અવરભાવ માત્ર નર્યો વિષ્ટા જ જેવો. અવરભાવ માત્ર નર્યો વિષ્ટા જ જેવો, ચૂંથાય નહીં સમજી હોય જ એવો. સ્વ ને સામાને દુઃખથી જ ભરે, પરભાવ ચિંતવું સદા સુખિયા જ કરે. વિષ્ટા નામ સાંભળતા જ મોં બગડે, માયથી સુગ ચડે, ચિતરી ચડે. કારણ વિષ્ટા એટલે નરી ગંદકી, ચાહે પછી તે મનુષ્યની હોય કે પશુ પક્ષીની. તેમાંથી દુર્ગંધ જ આવે. તેમાં હાથ નાખી તેને ચૂંથાય નહીં. કદાચ રસ્તામાં ચાલતા નજર પડે તો શું તેનું મનન ચિંતન ભજન કરીએ છીએ? ના. રખેને વિષ્ટામાં પગ પડી ન જાય તેની તકેદારી રાખી હળવેથી કૂદીને બાજુમાંથી પસાર થઈ જઈએ છીએ. વિષ્ટાથી ખરડાયેલો દેહ તો પાણી વડે પણ ચોખ્ખો થઈ જાય છે,
તેમ છતાં કેટલી સાવધાની! પોતાનો કે સામેનાનો દેખાતો અવરભાવ વિષ્ટા જેવો છે. જેમ વિષ્ટા ક્યારેય સુગંધીમાન ન હોય, દુર્ગંધયુક્ત જ હોય, તેમ કોઈ પણનો અવરભાવ જોઈએ તો તેમાં સારું કાંઈ ન હોય. તેની ચર્ચા કરવાથી, ચૂંથવાથી આત્મા ભ્રષ્ટ થાય છે. તેનો મોક્ષ માર્ગ અસલામત થઈ જાય છે. તેમ છતાં આપણે નજરે ચડતી વિષ્ટાથી દૂર રહીએ છીએ, તેટલા દેખાતા અવરભાવ રૂપી વિષ્ટાથી દૂર રહેતા નથી. આ પંક્તિમાં વાલા ગુરુજીએ અવરભાવ માત્રને વિષ્ટાની સાથે સરખાવ્યો છે. કારણ તેને ચૂંથવાથી દુઃખ, ઉદ્વેગ, અશાંતિ, અકળામણ, અથડામણ રૂપી દુર્ગંધ જ ફેલાય. પોતે તો દુઃખી થાય અને પોતાની આસપાસ રહેલા સૌને પણ દુઃખ ઉપજાવે એવો ત્રાસ આપે છે. જરા પોતાના ભૂતકાળને ચકાસીએ તોય અવરભાવ કેવી દુર્ગંધ મારતી વિષ્ટા છે તેનો ખ્યાલ આવી જાય. કેટલાય કડવા અનુભવો આપણને થયા છે. દુઃખની વાત એ છે કે વહાલા ગુરુજી થકી હવે આપણને અવરભાવના વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ થઈ કે અવરભાવ આવો જ હોય. અવરભાવ વિવિધતા ભરેલો જ હોય. અવરભાવમાં દરેક વ્યક્તિના આકાર, કદ, સ્વભાવ, પસંદગી એક સરખા ન જ હોય. અવરભાવમાં પ્રશ્નો જ હોય, દુઃખ જ હોય, ઉદ્વેગ અશાંતિ જ હોય. અવરભાવ અનિત્ય જ હોય. એનું મનન ચિંતન ન કરાય. તેમ છતાં આપણને અવરભાવની જ ચર્ચા કરવામાં, અવરભાવની જ વાતો કરવામાં, અવરભાવનું જ મનન ચિંતન કરવામાં રસ જન્મે છે. કારણ કે અનાદિકાળનો ઢાળ જ એ પડી ગયો છે. જરા આપણને ચકાસીએ કે મંદિરમાં, ઘરમાં, મોલ, બજાર, રેલવે સ્ટેશન કે એરપોર્ટ જેવા જાહેર સ્થળોમાં આપણે બેઠા હોઈએ તો આ બરાબર કર્યું ને આ બરાબર ન કર્યું, આવું કરવું જોઈતું હતું, એ તો કાયમ આમ જ કરે છે, અહીં તો આવું જ હોય, એવી કોઈ વ્યક્તિની કે સિસ્ટમની કે કોઈ પણની ચર્ચા કરવા માંડીએ છીએ જે ખરેખર કાંઈ કામની ન હોય. ઉપરથી આવી વ્યર્થ ચર્ચા ઉદ્વેગ કરાવે છે, અશાંતિ જન્માવે છે, ધ્યાન ભજનમાં ગાઢ સંકલ્પોના રવાડે ચડાવે છે, બીજાને પણ ઉદ્વેગ કરાવે છે. માટે આ અવરભાવના ચૂંથણામાંથી બહાર નીકળવાની ચાવી પણ વહાલા ગુરુજીએ આ પંક્તિમાં દર્શાવી છે. પરભાવ ચિંતવું સદા સુખિયા જ કરે. માટે રોજિંદા જીવનમાં અવરભાવનું મનન ચિંતન છોડી પરભાવનું મનન ચિંતન કરવાની પ્રેક્ટિસ કરીએ એ જ આ પ્રાર્થનાની પંક્તિનો મૂળ ઉદ્દેશ છે. આવો પંક્તિ આધારિત પ્રાર્થના કરીએ. હે પ્રાણ આધાર, હે વહાલા ગુરુજી, મને અનાદિમુક્તની સ્થિતિ છતે દેહે પમાડવા આપ કેટલા ગરજુ બન્યા છો. સામે મારી 1% ગરજ ન દેખાતી હોવા છતાં આપ રાત્રે દિવસ મારી પાછળ અથાગ દાખલો કરો છો. આપે મારી પર કેવા પરભાવી સંકલ્પનો મદાર બાંધ્યો છે કે પાછળ અમારા પરભાવી વારસાનું જતન કરશે. જે પરભાવી જ્ઞાન અમે દીધું છે તેનું અનંતમાં પ્રવર્તન કરશે. એ જ્ઞાનને અનુભવમાં લઈ અનંતને અનુભવની દિશા આપશે. પરંતુ હે મહારાજ, હે વહાલા ગુરુજી, આપની સાથેની મારી પ્રીતિમાં કસર રહી જાય છે. આપ ઈચ્છો છો એવું પરિણામ હું સ્વજીવન થકી નથી આપી શકતો. નિતાંતપણે મૂર્તિમાં જોડાયેલા રહેવું છે છતાં નથી રહેવાતું. તેનું એક જ કારણ છે દયાળુ, હું નર્યા અવર ભાવમાં જ ખૂંપેલો રહું છું, જે નર્યો વિષ્ટા તુલ્ય છે. સામેની વ્યક્તિનો અવરભાવ કાં તો મારો પોતાનો અવરભાવ, હું એમાંથી નવરો જ પડતો નથી. કદાચ હું નવરો પડવા માગતો નથી પ્રભુ, મને એમાં જ રસ છે. એની પાછળ કલાકો વીતી જાય તોય કંટાળો આવતો નથી. જ્યારે ધ્યાન કરવામાં, માળા કરવામાં, પ્રાર્થના કરવામાં, કીર્તન ભક્તિમાં, વાંચન મનનમાં મને જરાય પાટો ગોઠતો નથી. આહનિકના એ સાધનો કરતાં કરતાંય મારી વૃત્તિ તો અવરભાવના મનન ચિંતનમાં જ ભટક્યા કરતી હોય છે. આણે આમ કર્યું, ફલાણાએ તેવું કર્યું,
આવું કરવું જોઈતું હતું, આવું નહીં, તેઓ કાયમ આવું જ કરતા હોય છે, વગેરે વગેરે. વળી મહારાજ, આ વિષ્ટા હું એકલો નથી ચૂંટતો. મારા યોગમાં, સંગમાં, સંપર્કમાં, સાનિધ્યમાં જે કોઈ આવે તેની ઉપર પણ આ વિષ્ટા ઉડાડું છું. તેમને પણ અવરભાવની ચર્ચામાં બહુ કુનેહથી ભેગા ભેળવી દઉં છું અને પછી તો એવા પાત્રોનું એક જૂથ ઊભું કરી દઉં છું કે જ્યારે તેઓ મળે ત્યારે આ જ ચર્ચા થાય. પ્રભુ, એનાથી કોઈનાય સ્વભાવો, રીત રસમ કે પદ્ધતિ બદલાઈ જતા નથી, હું જાણું છું. છતાં મારી આ કુટેવ બંધ થતી નથી. પ્રભુ, અવરભાવમાં કોઈના સ્વભાવ બદલવા, રીત રસમ પદ્ધતિ બદલવી તે મારા હાથમાં નથી કે કોઈના હાથમાં નથી, પરંતુ મારી સમજણને બદલવી, મારી દ્રષ્ટિને બદલવી તે તો મારા હાથમાં છે જ. મારી આંખને, બુદ્ધિને સેટ ન થાય તેવી પરિસ્થિતિમાં હું પરભાવની સમજણ દ્રઢ કરું, પરભાવનો વિચાર કરું, પરભાવની દ્રષ્ટિથી જોવું એવી મારા પર કૃપા કરો મહારાજ. વળી હું આવો, હું કામી, હું માની, આવો સ્વને વિશે અવરભાવ પરઠી નકારાત્મક વિચારોની ઊંડી ખાઈમાં પડી સ્વને અને મોટાને દુઃખી કરું છું, મોટાને દાખલો કરાવું છું. એકાંતે બેસી સ્વજીવનને ચકાસતા હવે આટલી તો ખબર પડવા લાગી છે, પરંતુ મારો અનાદિનો હેવા બદલાતો નથી. પ્રભુ, કૃપા કરો. આપની આગળ હું ખોળો ધરું છું, ભીખ માગું છું. અવરભાવ મને વિષ્ટા તુલ્ય મનાય, ઝેર મનાય. વળી મહારાજ, સ્થિતિનું સુખ લેવા માટેની પાત્રતા કેળવવી છે એ નાના છોકરાના ખેલ નથી. પરભાવમાં પહોંચવા માટે આ અવરભાવ જ બહુ મોટું સ્પીડ બ્રેકર છે. જ્યાં સુધી અવરભાવ ચૂંથવાનું બંધ નહીં કરું ત્યાં સુધી કોટી કલ્પે મારી પરભાવની યાત્રા આગળ નહીં વધી શકે. બસ હવે દરેક સંજોગોમાં બે ચાવીનો નિરંતર ઉપયોગ કરતો રહું એવું અનુસંધાન અપાવજો. અવરભાવની સ્વીકૃતિ અને પરભાવની દ્રષ્ટિ. જો પરભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવાની ચાવી છે. આ બંને ચાવી હું હાથ વગી જ રાખું. અવરભાવના મનન ચિંતનને દ્રઢ સંકલ્પથી તોડી પાડું. કોઈ અવરભાવ ચૂંથાવવા આવે તોય તેમાં ભેગો ન ભળું. કોઈની મોહબતમાં ન લેવાઉં એવી કૃપા કરજો મહારાજ. બસ હવે આ ફેરે આ વિઘ્નોથી પર કરો વહાલા. ક્ષણિક અવરભાવનું મનન ચિંતન કરી કાયમી પરભાવી સ્ટેટસમાંથી ચલાયમાન ન થઈ જવું તેવી અનરાધાર કરુણા વરસાવતા રહેજો, વરસાવતા રહેજો. રાજી રહેજો મહારાજ, ભેળા પડજો. જય સ્વામિનારાયણ.